સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। લૂંટની ઘટના બની છે જૂનાગઢમાં। મેંદરડાના રાજેસર ગામે સોની વેપારીના ઘરે લૂંટ થઈ। સોનાના દાગીના, રોકડ રકમ સહિત 80 લાખની લૂંટની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ નોંધાયા બાદ લૂંટારુઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। અમારા સંવાદદાતા પ્રતિક પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પ્રતિક, લૂંટની ઘટનાને કોણે અંજામ આપ્યો, ક્યારે લૂંટ થઈ, શું વિગતો? બિલકુલ, લૂંટની ઘટનાની જો વાત કરવામાં આવે તો મેંદરડા નજીક જ્યાં રાજેસર ગામ છે ત્યાં સોની વેપારીના ઘરે આ લૂંટની ઘટના બનવા પામી છે। લગભગ સોનાના 8 જેટલા બિસ્કીટ આ લૂંટમાં ગયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। 21 કિલો ચાંદીના ચોરસા પણ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। અંદાજિત 80 થી વધુ લાખની લૂંટ થઈ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। મહત્વની વાત જો બીજી કરીએ તો જે લૂંટને જે અંજામ આપ્યો છે તે આ સોની વેપારીના નજીકના દ્વારા જ લૂંટને અંજામ આપ્યા હોવાનું પણ વધુ જાણવા મળી રહ્યું છે। અને જેને લૂંટ કરી છે તે જૂનાગઢના A ડિવિઝન વિસ્તારમાં રહેતા હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે। અને પોલીસ દ્વારા આ શખ્સને પકડી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે। અને એક રીતે જોઈએ તો એક મોટી લાખોની લૂંટની ઘટના પ્રકાશમાં આવતા ચારે તરફ ચકચાર મચી જવા પામી છે। પ્રતિક, આભાર જાણકારી આપવા માટે। તો હાલ પોલીસ ફરાર આરોપીઓને શોધવા માટે તજવીજ શરૂ કરી છે।